વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોપા ટ્રેડ અંતર્ગત બેઝિક લિનક્સ કમાન્ડ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આપણે આગળ લિનક્સ કમાન્ડ વિશે સમજૂતી મેળવીએ તે પહેલાં આપણે લિનક્સ વિશે ટૂંકો પરિચય મેળવીએ. તો લિનક્સ શું છે? લિનક્સ એક ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. લિનક્સ એ યુનિક્સનું અદ્યતન સ્વરૂપ છે. લિનક્સ શરૂ કરવાનો શ્રેય લિનસ ટોરવાલ્ડને ફાળે જાય છે. લિનક્સની પ્રચલિત આવૃત્તિઓમાં રેડ હેટ, ડેબિયન, ઉબુન્ટુ, ફેડોરા વગેરે એની પ્રચલિત આવૃત્તિઓ છે. લિનક્સ એ મલ્ટીટાસ્કિંગ અને મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ છે. તો આ હતો લિનક્સનો ટૂંકમાં પરિચય. હવે આપણે એના વિગતવાર લિનક્સ કમાન્ડ્સ વિશે સમજૂતી મેળવીશું. બેઝિક લિનક્સ કમાન્ડ્સની સમજૂતી મેળવીએ એ પહેલાં આપણે એની જે પણ બાબતો છે અમુક જે ખાસ ધ્યાન રાખવાની એ આપણે જોઈએ. તો લિનક્સમાં વિવિધ પ્રકારની કામગીરીને લગતા અનેક પ્રકારના કમાન્ડ્સ ઉપલબ્ધ છે. લિનક્સ મુખ્યત્વે બે પ્રકારના ઇન્ટરફેસ ધરાવે છે. એક છે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ એટલે કે CLI અને બીજું છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે કે GUI. લિનક્સમાં કમાન્ડના મુખ્ય 3 ભાગ હોય છે: નામ, વિકલ્પ અને આર્ગ્યુમેન્ટ. નામ એટલે કે કમાન્ડનું નામ, અને કમાન્ડ નામ કેસ સેન્સિટિવ હોય છે, જેમાં સ્મોલ અને કેપિટલ બંને અલગ ગણવામાં આવે છે. બીજું છે વિકલ્પ, એટલે કે આપણે જે કમાન્ડનો ઉપયોગ કરીએ છીએ એની સાથે જે વિકલ્પ ઉપયોગ કરવામાં આવે છે એ આપણે કરવાના. અને ત્રીજું છે આર્ગ્યુમેન્ટ, એટલે કે આપણે જ્યારે આપણું આઉટપુટ જ્યારે દર્શાવીએ છીએ ત્યારે એની સાથે જે પણ કિંમત કે આર્ગ્યુમેન્ટ બતાવવાની હોય છે એના માટે આ ત્રીજો ભાગ છે આર્ગ્યુમેન્ટ. લિનક્સમાં પ્રાથમિક કમાન્ડનો ઉપયોગ કરવા માટે ટર્મિનલ પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આપણે આપણા કોમ્પ્યુટરમાં જે આવૃત્તિ ઇન્સ્ટોલ કરી હોય એમાં અત્યારે ઉબુન્ટુ આવૃત્તિ ઇન્સ્ટોલ કરી છે તો એમાં ટર્મિનલ પ્રોગ્રામમાં જઈને લિનક્સ જે શરૂ કરવાનું હોય એમાં ટર્મિનલ પ્રોગ્રામમાં જઈને એમાં એપ્લિકેશન હોય મેનુ, એની અંદર એસેસરીઝની અંદર ટર્મિનલ વિકલ્પ અથવા તો Ctrl+Alt+T શોર્ટકટ કીનો ઉપયોગ કરી શકાય છે. હવે લિનક્સમાં જે પણ કમાન્ડ આપણે જોવાના છે એમાં જે પણ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે એ આપણે જોઈએ. તો લિનક્સમાં કમાન્ડને સ્મોલ આલ્ફાબેટ સ્વરૂપે લખવામાં આવે છે. લિનક્સ કમાન્ડ અને તેની સાથે જરૂરી હોય તેવા વિકલ્પની વચ્ચે ખાલી જગ્યા આપવી જરૂરી છે. જેમ કે મેં કમાન્ડ લીધો ls, એની પછી મારે એક સ્પેસ આપવાની અને જે પણ વિકલ્પ હોય એને ડેશ કરીને જે વિકલ્પ મારે ઉપયોગમાં લેવાનો છે એ લખવાનો. લિનક્સમાં 2 કે તેથી વધુ વિકલ્પોને એક સાથે જોડીને ઉપયોગમાં લઈ શકાય છે. કમાન્ડ છે એમાં જે પણ વિકલ્પ છે એમાં બીજો વિકલ્પ પણ હું લઈ શકું છું. લિનક્સમાં કમાન્ડને કમાન્ડ પ્રોમ્પ્ટ કે શેલ પ્રોમ્પ્ટ $સાઇન પછી આપવામાં આવે છે. એટલે આપણે કોઈ પણ કમાન્ડ સ્ટાર્ટ કરીએ તે પહેલાં ડોલરની સાઇન આપણે લખવાની અને ત્યારબાદ આપણું જે કમાન્ડનું નામ છે એ આપવાનું. કમાન્ડ પ્રોમ્પ્ટ પર એક સાથે એકથી વધુ કમાન્ડ પણ આપી શકાય છે, પરંતુ તેને અલ્પવિરામ ચિહ્નથી અલગ પાડવા જરૂરી છે. બરાબર? એટલે આપણે પ્રોમ્પ્ટ ઉપર એક સાથે એકથી વધુ કમાન્ડ પણ આપી શકીએ છીએ અને એના વચ્ચે એને અલગ પાડવા હોય તો આપણે એને વચ્ચે અલ્પવિરામ આપવું પડે છે.
હવે આપણે વિગતવાર લિનક્સના જે કમાન્ડ્સ છે એની સમજૂતી મેળવીએ. ફર્સ્ટ છે ડેટ કમાન્ડ. તો કમ્પ્યુટર સિસ્ટમની તારીખ અને સમય દર્શાવવા માટે ડેટ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તે કમ્પ્યુટર સર્વર કે કમ્પ્યુટર સિસ્ટમમાં સેટ કરેલ તારીખ અને સમય દર્શાવે છે. તેમજ તારીખ અને સમયમાં ફેરફાર પણ કરી શકાય છે. એટલે આપણી જે પણ કોમ્પ્યુટર સિસ્ટમની જે તારીખ છે અને જે સમય છે એ આપણે દર્શાવવો હોય તો ડેટ કમાન્ડનો ઉપયોગ કરવાનો. અને એમાં આપણે કોઈ પણ ફેરફાર કરવો હોય, તારીખમાં બદલવી હોય કે સમય બદલવો હોય તો એ આપણે ડેટ કમાન્ડથી કરી શકીએ છીએ. એની સિન્ટેક્સ એટલે કે વાક્ય રચના છે. જ્યારે આપણે પ્રોમ્પ્ટ ઉપર એ કમાન્ડનો ઉપયોગ કરીએ ત્યારે આપણે $સાઇન કરીને સ્પેસ આપીને ડેટ કમાન્ડ લખવાનું અને એન્ટર આપવાનું. ડેટ કમાન્ડનો ઉપયોગ કરવાથી તારીખ અને સમય બંને દર્શાવી શકાય છે. જો ફક્ત તારીખ જ દર્શાવવી હોય તો ડેટ પ્લસ %ની સાઇન અને કેપિટલ D લખીને આપણે એન્ટર આપવાનું. આપણે જ્યારે એકલું ફક્ત સમય દર્શાવવો હોય તો ડેટ કમાન્ડ લખીને પ્લસ %ની સાઇન અને કેપિટલ T લખીને એન્ટર આપવાનું. પછી સેકન્ડ છે કેલ કમાન્ડ. કોઈ ચોક્કસ મહિના અથવા આખા વર્ષનું કેલેન્ડર દર્શાવવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે. અહીં કેલનું પૂરું નામ કેલેન્ડર થાય છે. એટલે આપણે કોઈ પણ ચોક્કસ મહિનાનું કે આખા વર્ષનું કેલેન્ડર આપણે સિસ્ટમમાં ડિસ્પ્લે કરાવવું છે તો આ કેલ કમાન્ડ એટલે કે કેલેન્ડર કમાન્ડનો ઉપયોગ થાય છે. એની વાક્ય રચના એટલે કે સિન્ટેક્સ છે, આપણે પ્રોમ્પ્ટ ઉપર લખવાનું $સાઇન પછી સ્પેસ પછી કેલ કમાન્ડનું નામ અને જે પણ આપણે મંથ એટલે કે મહિનો અને યર એટલે કે વર્ષ દર્શાવવું છે એ આપણે એને આર્ગ્યુમેન્ટ તરીકે આપવાનું. એટલે અત્યારે અહીંયા ઉદાહરણ તરીકે કેલ 6ઠ્ઠો મહિનો અને 2020નું વર્ષ એ રીતે આપણે ડિસ્પ્લે કરાવવાનું છે. પછી છે ત્રીજો કમાન્ડ ઇકો કમાન્ડ. સ્ક્રીન પરની માહિતી કે સંદેશો દર્શાવવા માટે ઇકો કમાન્ડનો ઉપયોગ થાય છે. તેમાં માહિતી કે સંદેશો દર્શાવવો હોય તેને ઇકો કમાન્ડ પછી ટાઈપ કરવામાં આવે છે અને ત્યારબાદ એન્ટર કી પ્રેસ કરવામાં આવે છે. એટલે મારે જ્યારે પણ સ્ક્રીન ઉપર કોઈ પણ મેસેજ કે સંદેશો દર્શાવવો હોય તો મારે ઇકો કમાન્ડ લખીને બાજુમાં જે પણ મેસેજ હોય એ મેસેજ મારે લખવાનો અને ત્યારબાદ એન્ટર કરવાનું. એની સિન્ટેક્સ એટલે વાક્ય રચના, ઇકો કમાન્ડ અને બાજુમાં જે ટેક્સ્ટ લખ્યું છે એટલે કે એ આપણે એને આર્ગ્યુમેન્ટ એટલે કિંમત આપણે જે ડિસ્પ્લે કરાવવાની છે એ આપણે આપવી પડશે. એટલે ઉદાહરણમાં ઇકો અને મેં જે ટેક્સ્ટ એટલે મારે જે કિંમત મારે મેસેજ ડિસ્પ્લે કરાવવાનો છે એ મારે ત્યાં લખવાનો. એટલે મેં અત્યારે અહીંયા ઇકો કમાન્ડ લીધો અને જે મારે મેસેજ ડિસ્પ્લે કરાવવાનો છે અત્યારે મારો મેસેજ ડિસ્પ્લે થાય છે મારું નામ. એટલે હું ઇકો લખીશ અને પછી બાજુમાં લખીશ જે મેસેજ ડિસ્પ્લે કરાવવાનો છે એટલે એ રીતે ડિસ્પ્લે થશે. પછી છે ચોથો કમાન્ડ હુ કમાન્ડ. સિસ્ટમમાં રહેલા ઉપયોગકર્તાની વિગત દર્શાવવા માટે હુ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તે લોગિન થયેલા ઉપયોગકર્તાની યાદી સાથે વિગતો દર્શાવે છે. એટલે કે આ કમાન્ડથી જે પણ ઉપયોગકર્તા એટલે કે યુઝર જે લોગિન થાય છે એની યાદી એટલે વિગતો, એની જે પણ વિગતો હોય એ આપણને દર્શાવશે. એટલે સિન્ટેક્સ એટલે કે વાક્ય રચનામાં આપણે લખવાનું $સાઇન પછી સ્પેસ અને હુ કમાન્ડ અને એન્ટર આપવાનું. એટલે આપણા જે પણ લોગિન થયું હશે યુઝર એની વિગતો ત્યાં દર્શાવશે. પછી છે પાંચમો કમાન્ડ
ls. હાલની કરંટ ડિરેક્ટરીમાં રહેલી ફાઇલ અને સબ ડિરેક્ટરીની યાદી દર્શાવવા માટે ls કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં ls નું પૂરું નામ લિસ્ટ છે. ls કમાન્ડની સાથે વિવિધ પ્રકારના વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે મારે હાલની જે બી કરંટ ડિરેક્ટરી એટલે કે ફોલ્ડર અને એની અંદર રહેલી ફાઇલ કે સબ ડિરેક્ટરીની જો મારે યાદી દર્શાવવી હોય તો મારે ls કમાન્ડનો ઉપયોગ કરવાનો. અહીં ls કમાન્ડનું પૂરું નામ શું છે? લિસ્ટ છે. અને ls કમાન્ડની સાથે હું જે પણ એના વિવિધ પ્રકારના જે પણ વિકલ્પો હોય એનો પણ સાથે ઉપયોગ કરી શકું છું. એની જે સિન્ટેક્સ એટલે વાક્ય રચના છે $સાઇન અને કમાન્ડનું નામ અને એન્ટર આપવાનું, બરાબર. અને ઉદાહરણ તરીકે લીધું છે ls કમાન્ડ અને એનો જે વિકલ્પ છે -l. એટલે કે અહીં -l એટલે કરંટ ડિરેક્ટરીમાં રહેલી ફાઇલ અને ડિરેક્ટરીની યાદીને તેના નામ, સાઇઝ અને બનાવ્યા તારીખ વગેરે દર્શાવે છે. પછી છે છઠ્ઠો કમાન્ડ cp કમાન્ડ. ફાઇલની કોપી તૈયાર કરવા માટે cp કમાન્ડનો ઉપયોગ થાય છે. અહીં cpનું પૂરું નામ કોપી થાય છે. મારે ફાઇલની કોપી કરવી હોય તો મારે આ કમાન્ડનો ઉપયોગ કરવાનો. એની સિન્ટેક્સ છે એટલે કે વાક્ય રચના $સાઇન પછી કમાન્ડનું જે નામ છે cp અને એની આર્ગ્યુમેન્ટ છે એટલે એને file1 file2 એટલે કે એને જે ફાઇલ કોપી કરવાની હોય એ ફાઇલના નામ આપણે ત્યાં એને આર્ગ્યુમેન્ટ તરીકે આપવાના. ઉદાહરણ તરીકે જોઈએ cp કમાન્ડ અને જે બે ફાઇલનું નામ કીધું હતું આકાશ અને અમન નામની ફાઇલ છે, બરાબર. એ આપણે એને આર્ગ્યુમેન્ટ તરીકે લખ્યું. અહીં આકાશ નામની ફાઇલમાં રહેલી વિગતોની કોપી અન્ય નવી ફાઇલ અમનના નામ સાથે થશે. એટલે કે આકાશ નામની જે ફાઇલ છે એમાં જેટલી વિગતો છે તેની કોપી અન્ય નવી ફાઇલ અમનના નામ સાથે થશે. સાતમો કમાન્ડ છે rm. ફાઇલને ડિલીટ કરવા માટે rm કમાન્ડનો ઉપયોગ થાય છે. આ કમાન્ડનો ઉપયોગ કરીને એક સાથે એક કે તેથી વધુ ફાઇલ્સને ડિલીટ કરી શકાય છે. મારે જ્યારે ફાઇલને ડિલીટ કરવી હોય તો હું આ કમાન્ડનો ઉપયોગ કરીશ. એટલે rmનું પૂરું નામ છે રિમૂવ. મારે જ્યારે ફાઇલ ડિલીટ કરવી હોય એક અથવા એકથી વધારે ફાઇલ્સ મારે ડિલીટ કરવાની છે તો મારે આ rm કમાન્ડનો ઉપયોગ કરવાનો. એની સિન્ટેક્સ એટલે કે વાક્ય રચના છે rm કમાન્ડ અને જે ફાઇલ ડિલીટ કરવાની છે એ ફાઇલનું નામ આપવાનું. ઉદાહરણ તરીકે rm કમાન્ડ અને મારે જે ફાઇલ ડિલીટ કરવાની છે એ ફાઇલનું નામ લખ્યું છે એટલે અમન નામની ફાઇલ છે એ મારે ડિલીટ કરવાની છે, રિમૂવ કરવાની છે. એટલે અહીંયા લખ્યું rm કમાન્ડ અને ફાઇલ નેમ એટલે કે અમન નામની જે ફાઇલ છે એ ડિલીટ કરવાની છે. કરંટ ડિરેક્ટરીમાં રહેલ તમામ ફાઇલ્સને ડિલીટ કરવા માટે rm કમાન્ડ લખવાનો અને ** કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. મારી જે પણ ચાલુ ડિરેક્ટરી છે હાલની એમાં રહેલી તમામ ફાઇલ્સને મારે ડિલીટ કરવી છે તો મારે કમાન્ડ જે પ્રોમ્પ્ટ છે એની પર rm કમાન્ડ લખવાનો, ત્યારબાદ સ્પેસ આપીને ** કમાન્ડનો ઉપયોગ કરીને બધી જ ફાઇલ્સ ડિલીટ કરવાની. પછી છે આઠમો કમાન્ડ mv કમાન્ડ. લિનક્સમાં ફાઇલ કે ડિરેક્ટરીનું નામ બદલવા અથવા તેને એક સ્થાન પરથી અન્ય સ્થાન પર લઈ જવા આ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં mvનું પૂરું નામ મૂવ થાય છે. એટલે કે મારે જે પણ ફાઇલ છે કે ડિરેક્ટરી એનું મારે નામ
બદલવું છે અથવા તેને મારે એક સ્થાન પરથી અન્ય સ્થાન પર લઈ જવી છે તો મારે એમવી કમાન્ડનો ઉપયોગ કરવાનો. અહીં એમવીનું પૂરું નામ શું છે? મૂવ થાય છે. એની સિન્ટેક્સ એટલે વાક્ય રચના જોઈએ. એમવી કમાન્ડ અને આર્ગ્યુમેન્ટ તરીકે file1 file2 એટલે કે એને જે પણ ફાઇલનું આપણે નામ બદલવું છે કે પછી એને મૂવ કરવી છે એ આર્ગ્યુમેન્ટ તરીકે ફાઇલના નામ આપણે ત્યાં લખવાના અને એન્ટર આપવાનું. તો ઉદાહરણમાં છે એમવી કમાન્ડ, પછી file1 એટલે આકાશ અને file2 એટલે અમાન. પછી છે 9મો કમાન્ડ સીડી કમાન્ડ. હાલની ડિરેક્ટરીને બદલવા માટે કે ચોક્કસ ડિરેક્ટરીમાં જવા માટે સીડી કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં સીડીનું પૂરું નામ ચેન્જ ડિરેક્ટરી થાય છે. મારે ડિરેક્ટરીને બદલવું છે એટલે કે એક ડિરેક્ટરીમાંથી બીજી ડિરેક્ટરીમાં જવું છે અને એમાંથી બહાર નીકળવું છે તો મારે આ કમાન્ડનો ઉપયોગ કરવાનો સીડીનો એટલે કે ચેન્જ ડિરેક્ટરી. તો એની સિન્ટેક્સ વાક્ય રચના જોઈએ. સીડી કમાન્ડ અને જે ડિરેક્ટરીમાં જવું હોય એ ડિરેક્ટરીનું નામ તે આપણે દર્શાવવાનું. ઉદાહરણ તરીકે આપણે લીધું છે સીડી કમાન્ડ અને જે આકાશ નામની ડિરેક્ટરી એટલે કે ફોલ્ડર છે એમાં જવું છે તો સીડી કરીને આકાશ ડિરેક્ટરીનું નામ આપણે લખીશું અને ત્યારબાદ એન્ટર આપીશું. હાલની ડિરેક્ટરીમાંથી બહાર આવવા માટે સીડી .. કમાન્ડનો ઉપયોગ થાય છે. આપણે હાલમાં જે ડિરેક્ટરીમાં ઊભા હોઈએ એમાંથી આપણે બહાર નીકળવું છે તો સીડી .. કમાન્ડ લખીને આપણે એન્ટર આપવાનું જેથી આપણે એ ડિરેક્ટરીમાંથી બહાર આવી જઈશું. તો સિન્ટેક્સમાં જઈને એની વાક્ય રચના છે. પ્રોમ્પ્ટ ઉપર આપણે સીડી અને .. કરીને એન્ટર આપીશું એટલે આપણે એ ડિરેક્ટરીમાંથી પાછા બહાર આવી જઈશું. 10 નંબરનો કમાન્ડ છે mkdir. નવી ડિરેક્ટરી બનાવવા માટે mkdir કમાન્ડનો ઉપયોગ થાય છે. અહીં mkdirનું પૂરું નામ મેક ડિરેક્ટરી થાય છે. મારે નવી ડિરેક્ટરી એટલે કે ફોલ્ડર બનાવવું હોય તો મારે mkdirનો ઉપયોગ કરવાનો. અહીં mkdirનું પૂરું નામ છે મેક ડિરેક્ટરી. એની વાક્ય રચના જોઈએ. કમાન્ડનું નામ લખવાનું mkdir અને પછી જે ડિરેક્ટરી આપણે બનાવવાની હોય નવી એ ડિરેક્ટરીનું નામ ત્યાં આપણે લખવાનું અને એન્ટર આપવાનું જેથી કરીને આપણી જે પણ નવી ડિરેક્ટરીનું નામ આપ્યું છે એ નામની ડિરેક્ટરી બની જશે. ઉદાહરણ તરીકે mkdir કમાન્ડ છે અને બાજુમાં આકાશ લખ્યું છે એ ડિરેક્ટરીનું નામ છે અને એ લખીને હું એન્ટર આપીશ એટલે ડિરેક્ટરી નવી બની જશે. પછી 11 કમાન્ડ છે rmdir. ડિરેક્ટરીને ડિલીટ કરવા માટે rmdir કમાન્ડનો ઉપયોગ થાય છે. અહીં rmdirનું પૂરું નામ રિમૂવ ડિરેક્ટરી થાય છે. મારે ડિરેક્ટરી ડિલીટ જે પણ મેં ડિરેક્ટરી બનાવી છે એને મારે ડિલીટ કરવી છે. મારે એનો ઉપયોગ નથી અને મારે એને ડિલીટ કરવી છે તો મારે એને rmdir કમાન્ડથી ડિલીટ કરવી પડશે. અહીં rmdir કમાન્ડનું પૂરું નામ રિમૂવ ડિરેક્ટરી થાય છે. આ કમાન્ડનો ઉપયોગ કરતા પહેલાં તે ડિરેક્ટરીમાં રહેલ સબ ડિરેક્ટરી કે ફાઇલ્સને ડિલીટ કરવી જરૂરી છે. હું જ્યારે આ કમાન્ડનો ઉપયોગ કરું તો એમાં જે પણ ડિરેક્ટરી આપણે ડિલીટ કરવાની છે એ ડિરેક્ટરીમાં જો સબ ડિરેક્ટરી કે કોઈ પણ ફાઇલ્સ હોય તો પહેલાં એને આપણે ડિલીટ કરવી જરૂરી છે. પછી જ આપણી જે મેઇન ડિરેક્ટરી ડિલીટ થશે. સિન્ટેક્સ એની વાક્ય રચના જોઈએ. rmdir કમાન્ડ
સ્પેસ આપણે જે પણ ડિરેક્ટરી ડિલીટ કરવાની છે એનું નામ લખવાનું. ઉદાહરણ તરીકે RMDIR અને જે આકાશ નામની ડિરેક્ટરી છે એ આપણે ડિલીટ કરવાની છે, એટલે ત્યાં આકાશ આપણે ડિરેક્ટરીનું નામ આપ્યું. અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આપણે જે ડિરેક્ટરી ડિલીટ કરીએ છીએ એની અંદર કોઈ પણ ફાઇલ્સ કે સબ ડિરેક્ટરી પહેલાં ડિલીટ કરવી જરૂરી છે. 12 નંબરનો કમાન્ડ પાસવર્ડ. હાલમાં લોગિન થયેલા ઉપયોગકર્તાનો પાસવર્ડ બદલવા માટે પાસવર્ડ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં પૂરું પાસવર્ડ લખવાનું નથી, પાસ PASS અને WD પાસવર્ડ એટલે આપણે જે પણ ઉપયોગકર્તા એટલે કે યુઝર લોગિન થયા હોય અને એનો જે પણ પાસવર્ડ બદલવો હોય તો એ આપણે પાસવર્ડ બદલી શકીએ છીએ આ કમાન્ડથી. એટલે પહેલાં આપણે જ્યારે આ કમાન્ડ લખીને એન્ટર આપીશું એટલે આપણને ત્યાં પાસવર્ડ બદલવા માટે પૂછશે અને ત્યાં જૂનો પાસવર્ડ આપણે આપવાનો અને ત્યારબાદ જે આપણે નવો પાસવર્ડ સેટ કરવાનો છે એ પાસવર્ડ આપણે સેટ કરીશું અને લોગિન ફરીથી કરીશું. હવે થોડા આપણે આ કમાન્ડ્સને લગતા MCQs જોઈએ, એટલે કે પ્રશ્નોત્તરી. પહેલો પ્રશ્ન છે, લિનક્સ ઓપરેટિંગ શરૂ કરવાનો શ્રેય ખાલી જગ્યાના ફાળે જાય છે. લિનક્સ એનો જે જવાબ છે લિનસ ટોરવાલ્ડ. બીજો પ્રશ્ન છે, ખાલી જગ્યાએ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, તો એનો જે જવાબ આવે છે લિનક્સ. તો લિનક્સ શું છે? ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. ત્રીજો પ્રશ્ન, લિનક્સમાં ખાલી જગ્યા કમાન્ડનો ઉપયોગ લોગિન થયેલા ઉપયોગકર્તાની વિગતો દર્શાવે છે, તો એનો જવાબ છે હુ કમાન્ડ. ચોથો પ્રશ્ન છે, લિનક્સમાં ખાલી જગ્યા કમાન્ડનો ઉપયોગ કોઈ ચોક્કસ મહિના અથવા આખા વર્ષનું કેલેન્ડર દર્શાવવા માટે થાય છે, તો એના જવાબ છે કેલ કમાન્ડ એટલે કે કેલેન્ડર. જે શું કરશે, આપણા સિસ્ટમમાં જે પણ કેલેન્ડરમાં કોઈ પણ ચોક્કસ મહિનો અથવા આપણે જે વર્ષનું કેલેન્ડર આપણે દર્શાવવું છે એ કમાન્ડમાં લખીને આપણે એન્ટર આપવાનું, જેથી કરીને આપણને જે મહિનો અને વર્ષનું કેલેન્ડર જોઈએ છે તે ડિસ્પ્લે થશે. પાંચમો પ્રશ્ન છે, લિનક્સમાં ખાલી જગ્યા કમાન્ડનો ઉપયોગ નવી ડિરેક્ટરી બનાવવા માટે થાય છે, તો નવી ડિરેક્ટરી બનાવવી હોય આપણે લિનક્સમાં તો કયો કમાન્ડ છે? MKDIR એટલે કે મેક ડિરેક્ટરી. જેમાં શું કરવાનું કે કમાન્ડનું નામ લખવાનું MKDIR, ત્યારબાદ જે ડિરેક્ટરી આપણે નવી બનાવી છે એ ડિરેક્ટરીનું નામ લખીને એન્ટર આપવાનું. આપણે જે આર્ગ્યુમેન્ટ તરીકે આપી એ ડિરેક્ટરી બની જશે. ફરીથી આન્સર જોઈ લઈએ. ફર્સ્ટ જે ક્વેશ્ચન હતો, જે લિનક્સ શરૂ કરવાનો શ્રેય લિનસ ટોરવાલ્ડને ફાળે જાય છે. બીજા ક્વેશ્ચનનો આન્સર છે ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? તો લિનક્સ. અને લોગિન થયેલું જે યુઝરની વિગતો દર્શાવે કયો કમાન્ડ છે? તો એનો આન્સર છે હુ કમાન્ડ. ચોથો પ્રશ્ન છે જેનો આન્સર છે જે પણ આખા વર્ષનું કેલેન્ડર કે પછી ચોક્કસ મહિના આપણે ડિસ્પ્લે કરાવો છે તો એના માટે કયો કમાન્ડ છે? કેલ એટલે કે કેલેન્ડર. અને પાંચમા પ્રશ્નનો જવાબ છે નવી ડિરેક્ટરી મારે બનાવવી હોય તો કયો કમાન્ડ છે? MKDIR. હા, તો આપણે આજના લેસનમાં બેઝિક લિનક્સ કમાન્ડ વિશે સમજૂતી મેળવી. એના માટે આભાર.